અમરેલીની જાણીતી શ્રી ગજરા કેમ્પસ વિદ્યાસભાએ હેન્ડબોલમાં સુવર્ણ સિદ્ધિ સાથે પ્રથમ સ્થાને ચઢાડી. તારીખ 11 થી 13 ફેબ્રુઆરી 2026ના રોજ ખેલ મહાકુંભ ઓપન એજ બહેનોની રાજ્યકક્ષા હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન નવસારી ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરના અલગ અલગ તાલુકાની શ્રેષ્ઠ શાળાકીય હેન્ડબોલ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં ગજરા કેમ્પસ વિદ્યાસભાની DLSS ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં બહેનોની હેન્ડબોલ ટીમે સતત શ્રેષ્ઠ પ્રદર્શન કરી ફાઇનલ સુધીનો સફર બનાવીને સુવર્ણ પદક મેળવી અમરેલીનું ગૌરવ વધાર્યું છે, જેમાં આ સંસ્થાની સોલંકી, ઋષિતા, વેગડ, મીના, પરમાર, કૃષ્ણા, વલદાણિયા, હિરલ, જાની, હેમાંગી, બારૈયા, નિધિ, મેર, કિરણ અને મકવાણા જેનિશા બહેને ટીમ સુવર્ણ પદક સાથે વિજેતા થઈ એ સમગ્ર જિલ્લા માટે આનંદ અને ગર્વની બાબત બની છે. આ સિદ્ધિ દ્વારા ફરી એકવાર રાજ્યકક્ષાએ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સંસ્થામાં તજજ્ઞો દ્વારા શિક્ષણ કાર્ય તેમજ વિદ્યાર્થીઓએ રમતગમત ક્ષેત્રે સતત અનુભવી કોચ દ્વારા પ્રશિક્ષણ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે. તે બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજરા, મેનેજિંગ ટ્રસ્ટી અશોકભાઈ ગજરા તેમજ ખાસ ઉપસ્થિતિ ગિરધરભાઈ અને મંત્રી ચતુરભાઈ ખૂટ, મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ હેન્ડબોલ ખેલાડી ટીમ તેમજ કોચ રવિભાઈ નાવડિયા અને ટ્રેનર કમલેશભાઈ ભાલિયા, ભૂમિબેન ડાંગરને અભિનંદન પાઠવ્યા હતા. શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ વિદ્યાસભા અમરેલી ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ અંતર્ગત હોકી, હેન્ડબોલ, સ્વિમિંગ, શૂટિંગ, એથ્લેટિક, જુડો 6 રમતો કાર્યરત છે. ત્યારે અત્યારે KMK ખેલ મહાકુંભ ગુજરાત રાજ્યમાં શરૂ છે તેમજ AGFI નેશનલ શરૂ છે. આ રમતોમાં જે વિદ્યાર્થીઓએ નેશનલ અને રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરેલ હતા તેઓનું સન્માન કરવામાં આવ્યું અને અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી કે જે વિદ્યાર્થીઓ નિયમિત પ્રેક્ટિસ કરે છે અને રમતગમત પ્રત્યે પોતાની જે નિયમિત પ્રેક્ટિસ કરી અને આગળ વધી રહ્યા છે તે હંમેશા પોતાના જે અંદર સુષુપ્ત શક્તિઓ છે તેને જાગૃત કરી અને નિયમિત રીતે પ્રેક્ટિસ કરી અને નેશનલ નહીં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જઈ શકે છે. અને જે વિદ્યાર્થીઓએ આ સન્માન થતા જોયું તે વિદ્યાર્થીઓએ પણ પ્રેરણા મેળવી કે આપણે પણ નેશનલમાં જઈ અને મેડલ પ્રાપ્ત કરીએ. તો આ સન્માન જે વિદ્યાર્થીઓએ નેશનલમાં હોકી રમત, જુડો રમત તેમજ હેન્ડબોલ અને એથ્લેટિક્સમાં વિદ્યાર્થીઓએ અત્યારે નેશનલમાં ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે તે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. આ ક્ષણે સંસ્થાના ટ્રસ્ટી શ્રી ગિરધરભાઈ ગજેરા ઉપસ્થિત હોય, ખાસ ઉપસ્થિત રહી અને વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યું અને સંસ્થાના પ્રમુખ શ્રી વસંતભાઈ ગજેરા તેમજ તમામ ટ્રસ્ટ મંડળ અને ખાસ સંસ્થાના મંત્રી શ્રી ચતુરભાઈ ખૂટ જેઓ અત્યારે ઉપસ્થિત છે તે તમામ વતી આ બધા વિદ્યાર્થીઓ તેમજ કોચશ્રીઓ અને ટ્રેનરશ્રીઓને શુભકામનાઓ પાઠવીએ છીએ અને આગળ પણ આવી સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી આશા સાથે સૌને અભિનંદન.